બરેલીમાં નીલકંઠ વર્ણી આગળ ચાલ્યા. થોડે દૂર ગયા ત્યાં નદી આવી. તે ઉપર પુલ હતો. તે ઉતરીને નીલકંઠ વર્ણી બરેલીપુરમાં આવ્યા. નદીનો ઉત્તર કિનારો વૃક્ષોની વનરાજીથી ઢંકાયેલો હતો. નીલકંઠને તેથી તે સ્થાનનું આકર્ષણ થયું. વન, પર્વત અને જંગલમાં જ રહેવાની તેમની રુચિ હતી. અહીં પોતે પધાર્યા. અહીં સુંદર બગીચામાં બંગલા હતા. નીલકંઠ તે બગીચામાં ગયા. ત્યાંના માળીને પૂછીને એક બંગલામાં પોતે ઉતર્યા. નદીના કિનારા ઉપર જ તે બંગલાનો ઝરૂખો પડતો હતો. આ ઝરૂખામાં તેઓ આવ્યા. નદીમાં આવેલું પ્રચંડ પૂર તેમણે અહીંથી જોયું. આષાઢની ઘનવર્ષા, મોર અને બપૈયાના સુરીલા ગાન અને નદીના પૂરનું પ્રચંડ તાંડવ જોઈ નીલકંઠ મનમાં પ્રસન્ન થયા. પ્રકૃતિને તેના મસ્ત સ્વરૂપમાં જોઈ નીલકંઠ વર્ણીને આનંદ થયો. નીલકંઠ વર્ણી તુલસીદાસજીના પદ ગાવા લાગ્યા. તેમના સૂરમાં મધુરતા હતી. નદીના પ્રચંડ પૂરનો ઘોષ, મોરના ગહેકાટ અને નીલકંઠ વર્ણીના ઘેરા સૂરની સુરાવલી સાંભળી ઘોડાપુર જોવા આવેલા લોકો નીલકંઠ વર્ણી તરફ જોવા લાગ્યા. તેમણે જોયું કે સૂરમાં જેવું માધુર્ય હતું તેવું માધુર્ય તેમના સ્વરૂપમાં પણ હતું. તેઓ તરત જ તેમની પાસે આવવા લાગ્યા. વર્ણીન્દ્ર ભગવાનને જોઈ તેમને ખૂબ આનંદ થયો. વર્ણીએ તેમને પ્રેમથી બોલાવ્યા, પાસે બેસાડ્યા. તેમને મુમુક્ષુ જાણીને ઉપદેશની કેટલીક વાતો કરી. લોકોને આશ્ચર્ય થયું. જીવની મલિનતાને શુદ્ધ કરતી આવી અદ્ભુત વાણી તેમણે સાંભળી ન હતી. આવી કાંતિ તેમણે જોઈ ન હતી. વાણીના આવા જાદુનો તેમણે અનુભવ કર્યો ન હતો. તેઓ નિર્નિમેષ દ્રષ્ટિએ વર્ણી સામું જોઈ રહ્યા. વર્ણી તેમની સામે ભાવથી હસ્યા. નીલકંઠ વર્ણી માટે તેઓ અનેક પ્રકારના ફળ, મીઠાઈઓ વગેરે લાવ્યા. વર્ણીએ ઠાકોરજીને નૈવેદ્ય ધર્યું અને પોતે થોડું જમીને સૌને પ્રસાદ વહેંચી દીધો. પછી મહેલમાંથી બહાર આવી વર્ણીરાટ ત્યાંથી આગળ ચાલ્યા. ત્યાં તો કૂવા પાસે પાણી ભરવા આવેલી પનિહારીઓએ નીલકંઠ વર્ણીનો માર્ગ રોક્યો. વર્ણીરાટ ચમક્યા અને 2 ડગલા પાછળ ખસી ગયા. તેમને આમ ચમકી જતા જોઈ તે સ્ત્રીઓ હસવા લાગી. પછી બોલી, બ્રહ્મચારી, તમે ચોમાસાના આવા દિવસોમાં ઘરેથી નીકળી ગયા તે મા બાપથી રિસાયા છો કે ભાભીના મહેણાથી કાયર બની ગયા છો? નીલકંઠ વર્ણી આ સાંભળી સ્થિર થઈ ગયા. પનિહારીઓના આ શબ્દોમાં તેમણે પોતાના પ્રત્યેનો પ્રેમ નિહાળ્યો. તેમણે મૃદુ સ્વરે કહ્યું, જેનામાં વૈરાગ્ય કે પ્રભુ પ્રત્યે ભક્તિ ન હોય તે જ રિસાય કે કાયર થઈ ઘરનો ત્યાગ કરે. અમે તો અનંત જીવોના કલ્યાણ કરવા જ ગૃહત્યાગ કર્યો છે. પ્રશ્ન તો એક નિમિત્ત હતું. તેમને તો વર્ણીના મોહક સ્વરૂપને પેટ ભરી ભરીને નિહાળવું હતું. તેમને ત્યાંથી જવા દેવા ન હતા. તેથી સ્ત્રીઓએ તેમની વાત માની નહીં અને તેમને પકડવા દોડી. સ્ત્રીઓની ગંધથી જ દૂર નાસતા વર્ણીરાટ તરત જ ત્યાંથી દોડ્યા અને એક ક્ષણમાં તો અલોપ થઈ ગયા. જાણે વીજળી ચમકીને એકદમ આકાશમાં સમાઈ ગઈ. શ્રી નીલકંઠ વર્ણી આગળ ગયા અને એક મોટું શહેર આવ્યું. શહેર અને શહેરની વસ્તીથી સદા દૂર રહેતા વર્ણી તેમાં દાખલ થયા સિવાય આગળ નીકળી ગયા. આગળ ચાલતા એક મહાવનમાં તેમણે પ્રવેશ કર્યો. તે જોઈ તેમના અંતરમાં અતિ આનંદ થયો. આકાશને આંબતા આ વનના વૃક્ષો, તે ઉપર લચી પડતા ફળ અને ફૂલો, કિલકિલાટ કરતા પક્ષીઓ, વેર અને દ્વેષ ભાવ રહિત આમ તેમ ફરતા રાની પ્રાણીઓ, આ બધું વર્ણીરાટને અતિ સુંદર લાગ્યું. પ્રકૃતિનું તેના મૂળ સ્વરૂપમાં અહીં દર્શન થયું હતું. શહેરોમાં તો પ્રકૃતિના સ્વરૂપને વિકૃત કરી તેનો ઉપભોગ કરવામાં આવે છે. તેમાં કેવળ ભોગવૃત્તિ જ દેખાઈ આવે છે. જ્યારે વન, પર્વત કે જંગલોમાં દેખાતું પ્રકૃતિનું નૈસર્ગિક સ્વરૂપ અંતરમાં પરમાત્માની સુંદરતાની ઝાંખી કરાવે છે. ગીતામાં તેથી જ કહ્યું છે, યદ્યદ વિભૂતિમ મત્સત્વમ. આ વનમાં નારદજીએ બાલ્યાવસ્થામાં તપ કર્યું હતું. અન્ય ઋષિ મહાત્માઓ પણ અહીં તપ કરતા હતા. તેથી વર્ણીરાટને આ વન બહુ જ ગમ્યું.
ઋષિ મુનિઓ પણ વર્ણિરાટ અહીં પધાર્યા તે પોતાના તપથી પ્રસન્ન થઈ તેમને દર્શન દેવા જ પધાર્યા છે એવું માની અંતરમાં પ્રસન્ન થયા. વર્ણિનું આગમન અહીં થયું તેની તેમના અંતરમાં વર્ણિના સંકલ્પથી પ્રેરણા થઈ. સૌ પોતપોતાના સ્થાનમાંથી બહાર નીકળી વર્ણિ પાસે ફળ ફૂલ વગેરે ભેટ લઈને જવા લાગ્યા. વર્ણિના દર્શનથી અંતરમાં રહેલા ભગવાન બહાર પ્રગટ થઈને જાણે આવ્યા હોય એવો એમને અનુભવ થયો. વર્ણિને વીંટળાઈને સૌ બેસી ગયા. વર્ણિરાટ પ્રભુ તેમનો આવો ભાવ જોઈ પ્રસન્ન થયા. આ નારદ વનમાં વર્ણિ 10 દિવસ રહ્યા. તેમના મનોરથો પૂરા કરી વર્ણિરાટ ત્યાંથી આગળ ચાલ્યા.